નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 12ના ભૂગોળવાળાની પણ એક રિક્વેસ્ટ હતી કે સર ભૂગોળનો પણ એક વિડીયો બનાવો। તો આજે આપણે ધોરણ 12 ભૂગોળ તમામ મહત્વના મુદ્દા આપણે એક જ લેક્ચરમાં આજે આવરી લીધેલા છે। તો બોર્ડની પરીક્ષામાં આના બાદ એક પણ મુદ્દો નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું। તો જોઈએ હવે પ્રથમ પાઠ નંબર 1 ભૂગોળનું જ્ઞાન એના કુલ કેટલા અભિગમો છે? તો ભૂગોળના જ્ઞાનના કુલ 2 અભિગમ છે। પહેલો છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો જે અભિગમ છે એ પ્રાદેશિક અભિગમ છે। એના પછી ભૂગોળના વિભાગ કેટલા પડે? તો ભૂગોળના વિભાગ પણ કેટલા પડે છે? 2। એક સામાન્ય ભૂગોળ અને બીજું જે ભૂગોળ છે એ વિશિષ્ટ ભૂગોળ, આવા 2 વિભાગ પડે છે। એના પછી મનુષ્યના ભૂગોળનું જે અભ્યાસ કરતા હોય એના કેટલાક અભિગમો છે। તો પહેલો અભિગમ છે ઐતિહાસિક અભિગમ, બીજો અભિગમ છે એ ક્ષેત્રના વિશ્લેષણનો અભિગમ, ત્રીજો અભિગમ છે એ પરિસ્થિતિ માટે એટલે પારિસ્થિતિક વિશ્લેષણનો અભિગમ। એમાં 2 પ્રકાર છે, એક નિશ્ચયવાદ છે, બીજો સંભવવાદ છે। એના પછી વર્તનલક્ષી અભિગમ અને છેલ્લો મનુષ્યના કલ્યાણલક્ષી અભિગમ। તો આવા એના અભિગમો પડે છે। ઐતિહાસિક અભિગમ, ક્ષેત્રીય વિશ્લેષણનો અભિગમ, પારિસ્થિતિક વિશ્લેષણનો અભિગમ, વર્તનલક્ષી અભિગમ અને મનુષ્યના કલ્યાણલક્ષી અભિગમ। એમાં પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમના 2 પ્રકાર પડે, નિશ્ચયવાદ અને સંભવવાદ। ભૂગોળની શાખા પણ કેટલી? 2 શાખા, એક પ્રાકૃતિક એટલે કુદરતી શાખા અને બીજી માનવ ભૂગોળ, એ પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ। નેક્સ્ટ, માનવ ભૂગોળનું અભ્યાસના ક્ષેત્રના કાર્યો। તો મનુષ્ય નિર્માણ કરી હોય એવી ઘટનાનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ અને તપાસ, બીજું પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજો જે પ્રકાર છે એ પ્રાદેશિક સમન્વય। હવે આવે છે પાઠ નંબર 2। તો વધુ વસ્તી ધરાવતા વિશ્વના 4 પ્રદેશો કયા કયા છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતા વિશ્વના 4 પ્રદેશો: એશિયા ખંડનો દક્ષિણ ભાગ, બીજું એશિયા ખંડનો પૂર્વ ભાગ, ત્રીજું ઉત્તર અમેરિકાનો પૂર્વ મધ્ય ભાગ અને ચોથું યુરોપનો પશ્ચિમ ભાગ। તો એશિયાનો દક્ષિણ ભાગ, એશિયાનો પૂર્વ ભાગ, યુરોપનો પશ્ચિમ ભાગ અને ઉત્તર અમેરિકાનો પૂર્વ મધ્ય ભાગ। આમાં સૌથી વધુ વસ્તી વસવાટ કરે છે। એના પછી વસ્તી ગીચતા ઉપર કયા કયા પરિબળો અસર કરે? તો એક ભૌગોલિક પરિબળ છે, બીજું આર્થિક પરિબળ છે, ત્રીજું જે પરિબળ છે એ સામાજિક અને ધાર્મિક પરિબળ છે અને જે ચોથું પરિબળ છે એ રાજકીય પરિબળ છે। એમાં ભૌગોલિક પરિબળમાં 4 ભાગ પડે: અક્ષાંશ કેટલું છે, ભૂપૃષ્ઠ કેવું છે, એની આબોહવા કેવી છે અને એની જમીન કેવી છે। એ જ રીતે વસ્તી ગીચતા ઉપર અસર કરતા આર્થિક પરિબળોમાં ખનિજ સંપત્તિ કેટલા પ્રમાણમાં મળે છે, વનસ્પતિનું પ્રમાણ કેવું છે, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ છે કે નહીં, સિંચાઈની સગવડ છે કે નહીં, પરિવહનની સગવડ છે કે નહીં અને ઉદ્યોગનો વિકાસ। જો બધા પરિબળો એક જગ્યાએ હોય તો વસ્તી ગીચતા અહીંયા વધુ જોવા મળે છે। તો ભારતના ઉત્તરનો મેદાની પ્રદેશ એ ભારતનો સૌથી વધુ ફળદ્રુપ પ્રદેશ છે, સૌથી વધુ સારું ઉત્પાદન થાય છે, સડક માર્ગ છે, પરિવહનની સેવાઓ છે, વિમાની સેવા છે। તો એના કારણે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વસ્તીનો વસવાટ સૌથી વધુ જોવા મળે છે। એના પછી વસ્તીનું માળખું। તો વસ્તીના માળખામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, ગામમાં કેટલી વસ્તી વસવાટ કરે છે, શહેરમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે, કેટલી વસ્તી ભણેલી છે એટલે સાક્ષરતા અને વય જૂથ। વય જૂથના આધારે કુલ 3 પ્રકાર પડે છે: એક કિશોર અવસ્થા, બીજી યુવા અવસ્થા અને ત્રીજી પ્રૌઢ વર્ગ। તો કિશોર અવસ્થા છે એમાં કેટલા વર્ષના સમાવેશ થાય? 15 વર્ષથી ઓછી ઉંમરના કોઈ વ્યક્તિ હોય તો એનો સમાવેશ કિશોર વર્ગમાં કરવામાં આવે છે। એના પછી યુવા વર્ગ 15 વર્ષથી લઈને 59 વર્ષની વય સુધીમાં યુવા વર્ગનો સમાવેશ કરવામાં આવે છે અને પ્રૌઢ વર્ગ 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનો સમાવેશ પ્રૌઢ વર્ગમાં કરવામાં આવે છે। એના પછી
માનવ વિકાસના માપન માટેના 3 નિર્દેશકો. તો સૌપ્રથમ માનવ વિકાસ આંક 1990માં અમર્ત્ય સેન ભારતના અર્થશાસ્ત્રી હતા. એમના દ્વારા યુએનડીપી સંસ્થા યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. અને એ વખત અપેક્ષિત આયુષ્ય, તો બાળકના જન્મ સમયે એવી અપેક્ષા કરવામાં આવે કે આ બાળક કેટલું જીવશે, તો અપેક્ષિત આયુષ્ય કહેવાય. શિક્ષણ સૂચકાંક એને કેટલા વર્ષ ભણેલો છે એ પ્રમાણે, અને આવક સૂચકાંક એની વર્ષની વાર્ષિક માથાદીઠ કે વાર્ષિક આવક કેટલી છે એના પ્રમાણે નક્કી થાય છે. વસ્તીના વધારા ઉપર અસર કરતા પરિબળ તો જન્મ દર, મૃત્યુ દર અને સ્થળાંતર. સ્થળાંતર 2 પ્રકારના હોય, એક આકર્ષણ સ્થળાંતર હોય, બીજું અપાકર્ષણ સ્થળાંતર હોય. મૃત્યુ દર 1 વર્ષમાં જીવતા જન્મેલા બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા જો એ મૃત્યુ પામે છે તો એની સંખ્યાને મૃત્યુ દર કહેવાય. જન્મ દર કુલ 1 વર્ષમાં જન્મતા કુલ બાળકોની સંખ્યા જેને આપણે જન્મ દર તરીકે ઓળખીએ છીએ. સ્થળાંતર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ અન્યત્ર સ્થળાંતર કરવું એને સ્થળાંતર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ કેટલી, તો કુલ 5 આર્થિક પ્રવૃત્તિઓ છે. પહેલી પ્રવૃત્તિ પાઠ નંબર 3 છે. પહેલી પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ છે, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. હવે એમાં પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી અને ખેતીની સાથે સંલગ્ન પ્રવૃત્તિ હોય એને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય. તો શિકાર સંગ્રાહકની પ્રવૃત્તિ, પશુપાલનની પ્રવૃત્તિ, અસ્થાયી પશુપાલન સ્થાયી હોતું નથી. આજ અહીંયા ઘેટા બકરા ચરાવવા ગયા, કાલે બીજી જગ્યાએ ગયા, તો કચ્છમાં જ્યારે વરસાદ નથી પડતો એ દરમિયાન કચ્છના લોકો ત્યાંથી સ્થળાંતર કરીને બીજે જતા હોય છે. વ્યાપારિક પશુપાલન અને ખેતી આ બધાનો સમાવેશ પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ખનિજ કુદરતની કેટલીક કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતો અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો પદાર્થ એને આપણે ખનિજ કહીએ છીએ. ખનિજના 2 પ્રકાર છે, ધાત્વિક ખનિજ જેને આપણે ધાતુમય ખનિજ પણ કહીએ છીએ, અને અધાત્વિક ખનિજ જેને આપણે અધાતુમય ખનિજ તરીકે પણ ઓળખીએ છીએ. ખનન એટલે ખોદકામ. એના 2 પ્રકાર પડે. પૃષ્ઠીય ખનન એટલે જમીન ઉપર રહેલું હોય એમાંથી ખોદકામ કરવાનું હોય, અને ભૂમિગત જમીન ખાણ હોય એ ખાણમાંથી કોઈ વસ્તુ બહાર કાઢવાની હોય તો ભૂમિગત ખનન કહેવામાં આવે છે. મનુષ્યની બીજા નંબરની પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય? ઉદ્યોગનું ઉત્પાદન હોય એનો સમાવેશ માનવીની દ્વિતીયક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ઉદ્યોગોનું વર્ગીકરણ તો એક ગૃહ ઉદ્યોગ છે, એમાં અગરબત્તી, પાપડ, અથાણા બને છે. બીજો લઘુ ઉદ્યોગ છે, અને ત્રીજો મોટા પાયાના ઉદ્યોગ, કાંકરીથી માંડીને મોટા મોટા યંત્રો સુધી સમાવેશ કરવામાં આવે. 10 કરોડથી ઉપરના તમામ ઉદ્યોગને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય. 5 થી 10 કરોડનો ઉદ્યોગ હોય લઘુ ઉદ્યોગ કહેવાય. ગૃહ ઉદ્યોગમાં કોઈ 1 કે 2 વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો હોય. લઘુ ઉદ્યોગમાં માનવ શ્રમનું પ્રમાણ અને વ્યક્તિઓનું પ્રમાણ ઓછું હોય છે, અને મોટા ઉદ્યોગમાં યંત્રો દ્વારા કામ થતું હોય છે. એના પછી પાઠ નંબર 4 ત્રીજા નંબરની પ્રવૃત્તિ એટલે સેવા પ્રવૃત્તિ. એમાં કોનો સમાવેશ થાય? વ્યાપાર વિષયક સેવાઓ, પરિવહનની સેવાઓ, સંચાર, ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ સંચારની સેવાઓ, વાણિજ્ય સેવાઓ, મનોરંજન, ટીવી, રેડિયો, ફોન, પિક્ચરવાળી સેવાઓ, સ્વાસ્થ્ય અને શિક્ષણ, દવાખાનાની અને સ્કૂલની સેવા, સમાજનું કલ્યાણ થાય એની સેવા, અને નાણાકીય બચત માટેની સેવાઓ. તો આનો સમાવેશ ત્રીજા નંબરની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ચોથા નંબરની પ્રવૃત્તિ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ ચોથા નંબરની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ પાઠ નંબર 5 પરિવહનના માધ્યમો. તો પરિવહનના કુલ 5 માધ્યમો છે. પહેલું માધ્યમ છે જમીન માર્ગ, બીજો છે જળમાર્ગ, ત્રીજો છે હવાઈ માર્ગ, ચોથો પાઇપલાઇન, અને પાંચમો છે એ રોપવે છે. જમીન માર્ગમાં 2 પ્રકાર પડે, એક સડક માર્ગ આવે અને રેલવે. આ બંને જમીન ઉપર હોય. જળમાર્ગના 2 પ્રકાર પડે, એક દરિયાઈ જળમાર્ગ, એક આંતરિક જળમાર્ગ. એ જ રીતે હવાઈમાં પણ 2 પ્રકાર પડે, એક રાષ્ટ્રીય એરપોર્ટ અને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો રાષ્ટ્રીય હવાઈ માર્ગ, આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. પછી મુખ્ય આંતરિક જળમાર્ગો કયા કયા છે? તો રાજ્ય વચ્ચે હોય, કોઈ પ્રદેશ વચ્ચે હોય તો એને આંતરિક જળમાર્ગો કહેવાય. તો પહેલો ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સનો જળમાર્ગ, બીજો મિસિસિપીનો જળમાર્ગ, ત્રીજો યુરોપના પશ્ચિમ ભાગથી લઈને યુરોપના મધ્ય ભાગ સુધીનો જળમાર્ગ, ચોથો વોલ્ગાનો જળમાર્ગ, અને પાંચમો
પારાનાથી પારાગવે વચ્ચે, તો પારાનાથી પારાગવેનો જળમાર્ગ. ત્યારબાદ ભારતના આંતરિક કુલ 5 જળમાર્ગ છે. પહેલો જળમાર્ગ રાષ્ટ્રીય નંબર 1 જે ગંગા નદી ઉપર છે, હલ્દિયાથી અલ્હાબાદ વચ્ચે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 જે બ્રહ્મપુત્રા નદી ઉપર છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 તો એ પૂર્વ કિનારાની નહેરવાળો માર્ગ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5. તો આ 5 પ્રકારો આપેલા છે. ભારતના સડકના પણ 5 માર્ગો હોય. પહેલા ગ્રામ હોય, ગ્રામના ઉપર જિલ્લો આવે, જિલ્લાના ઉપર રાજ્ય આવે, રાજ્યના ઉપર દેશ, રાજ્યના ઉપર રાષ્ટ્રીય જળમાર્ગ આવે, અને દેશ વચ્ચેની બોર્ડર હોય તો સરહદી માર્ગ હોય. તો પહેલો રાષ્ટ્રીય દેશ લેવલે, એના પછી રાજ્ય લેવલે, એના પછી જિલ્લા લેવલે, એના પછી ગામ લેવલે, અને દેશની બોર્ડર હોય ભારત પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ, ભારત નેપાળ, તો એના માટે સરહદી માર્ગ છે, અને જેનું સંચાલન BRO બોર્ડર ઓફ રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવતું હોય છે. એના પછી મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગ પાઠ નંબર 5 જ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળથી કયા સ્થળ વચ્ચે? દિલ્હીથી અમૃતસર વચ્ચે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 દિલ્હીથી કલકત્તા વચ્ચે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 ધોરીમાર્ગ તો આગ્રાથી મુંબઈ વચ્ચે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 થાણાથી ચેન્નઈ વચ્ચે. 5મો કલકત્તાથી ચેન્નઈ વચ્ચે. 6ઠ્ઠો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પુણેથી કલકત્તા વચ્ચે. 7મો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારાણસીથી કન્યાકુમારી સુધી, અને 8મો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિલ્હીથી મુંબઈ સુધી. તો ભારતના 8 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. એના પછી રેલવે માર્ગમાં 3 પ્રકાર પડે. ભારતમાં રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853માં મુંબઈથી થાણા વચ્ચે થઈ. તો એક બ્રોડ ગેજ છે, બીજું મીટર ગેજ છે, ત્રીજો માર્ગ છે નેરો ગેજ. હવે વાત કરીએ વિશ્વના ધોરીમાર્ગો મહત્વના કયા? તો ઉત્તર અમેરિકા ખંડમાં ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ છે. એ જ રીતે ઉત્તર અમેરિકામાં બીજો પણ છે અલાસ્કા ધોરીમાર્ગ. ઓસ્ટ્રેલિયામાં સ્ટુઅર્ટ ધોરીમાર્ગ. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 આપણે જે કીધું વારાણસીથી કન્યાકુમારી સુધી એ વિશ્વમાં ધોરીમાર્ગમાં સ્થાન ધરાવે છે. આફ્રિકામાં અલ્જીરિયસ ધોરીમાર્ગ, અને છેલ્લો અમેરિકામાં પાન અમેરિકન ધોરીમાર્ગ. તો આ વિશ્વના ધોરીમાર્ગો છે. એના પછી વિશ્વના મુખ્ય સડક માર્ગો તો ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ, બીજો અલાસ્કા ધોરીમાર્ગ, ત્રીજો પાન અમેરિકન ધોરીમાર્ગ, ચોથો સ્ટુઅર્ટ ધોરીમાર્ગ, 5મો અલ્જીરિયસ ધોરીમાર્ગ, 6ઠ્ઠો શાંઘાઈ ધોરીમાર્ગ, 7મો આપણો ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 અને મોસ્કો ધોરીમાર્ગ. તો વિશ્વના મુખ્ય સડક માર્ગો આ રહે છે. સંચારના માધ્યમો તો 2 માધ્યમ છે, એક વ્યક્તિગત સંચાર માધ્યમ અને બીજું છે સમૂહ સંચાર માધ્યમ. તો વ્યક્તિગતના બદલે આપણે ફોન, સેલફોન એ બધા વ્યક્તિગત કહેવાય. પછી વ્યક્તિગત સંચાર તંત્ર કયા કયા? તો એ આપીશ બેટા. ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગણિયાની સેવા. તો આ બધું વ્યક્તિગત સંચાર તંત્ર છે. જ્યારે સમૂહ સંચાર તંત્ર કોને કહેવાય? તો 2 પ્રકાર પડે છે. એક મુદ્રિત માધ્યમ છે, અને બીજો જે પ્રકાર છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમ છે. મુદ્રિત માધ્યમ જે ટાઈપ થઈને આવે, ન્યૂઝપેપર આપણું છે તે મુદ્રિત માધ્યમ કહેવાય, અને ઇલેક્ટ્રોનિક માધ્યમ તે PDF સ્વરૂપે હોય છે. સમૂહ સંચાર તંત્રમાં તો સામાયિકો કે સમાચાર પત્રો, આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મો અને સમૂહ સંચાર તંત્રના માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે કયો માર્ગ આવે છે. ત્યારબાદ આગળ જોઈએ પાઠ નંબર 7 બંદરોના પ્રકાર. તો એક દરિયાઈ બંદર છે, બીજું નદી બંદર, ત્રીજું નહેરનું બંદર, ચોથું સરોવરનું બંદર અને 5મું ફેરી બંદર. તો બંદરોના અહીંયા 5 પ્રકાર આપેલા છે. એના પછી વ્યાપારના પ્રકાર. કોઈ દેશ, કોઈ પ્રદેશ વચ્ચે કે રાજ્ય વચ્ચે વેપાર થતો હોય તો આંતરિક વેપાર કહેવાય. અને આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ એક દેશ દ્વારા બીજા દેશમાં થતો વેપાર હોય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે મનુષ્યની વસાહત પાઠ નંબર 8. તો મનુષ્યની વસાહતના 2 પ્રકાર પડે. એક છે સામૂહિક વસાહત અને બીજો પ્રકાર છે એ છૂટી છવાઈ અથવા તો પ્રકીર્ણ વસાહત. સામૂહિક વસાહત છે એના પાછા 2 પ્રકાર પડે. એક ગામની વસાહત અને બીજું છે એ શહેરોની વસાહત. વસાહત એટલે તમે રહેતા હોય, બિલ્ડિંગ બનાવી, સોસાયટી હોય, તમારું ગામ હોય, એમાં વસતા હોય એને વસાહત કહેવાય. ગ્રામીણ વસાહતોના પેટા પ્રકારમાં એક આયાતકાર લંબચોરસ પ્રણાલી,
બીજું રેખીય રિબન પ્રણાલી, ત્રીજું ચક્રીય પ્રણાલી, ચોથું ત્રિકોણ વસાહત પ્રણાલી, પાંચમું ઉપચક્રીય વસાહત પ્રણાલી, છઠ્ઠું તારક આકારની વસાહત પ્રણાલી, સાતમું નિહારિકા વસાહત પ્રણાલી. તો ગામમાં રહેતા વસાહતની પ્રણાલી હોય છે. એ જ રીતે કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ, તો વહીવટ કરવા માટેના કયા ક્ષેત્રો છે? તો આપણું ગાંધીનગર એ વહીવટી કેન્દ્ર છે, ચંદીગઢ છે, દિલ્હી છે, કલકત્તા છે, તો બધા વહીવટના કેન્દ્રો છે. સંરક્ષણ કેન્દ્રો તો દહેરાદૂનને આવે છે, સાંસ્કૃતિક કેન્દ્રો, એ જ રીતે ઔદ્યોગિક કેન્દ્રો, વેપારના કેન્દ્રો અને પરિવહનના કેન્દ્રો. તો આ વહીવટમાં તો કે આધા શહેરોનું વર્ગીકરણના બધા કેન્દ્રો છે. એના પછી આગળ સંસાધન, પાઠ નંબર 8. સંસાધન કોને કહેવાય? જ્યાં સુધી મનુષ્ય કોઈ પણ સંસાધનનો પોતાના માટે ઉપયોગમાં ન લે ત્યાં સુધી એને સંસાધન કહેવાય નહીં. ધારો કે આ પેન છે, આ પેનથી મારા મગજથી, મારી બુદ્ધિ કૌશલ્યથી હું જ્યાં સુધી આમ લખી ના શકું ત્યાં સુધી આના સંસાધન કહેવાય નહીં. તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ મનુષ્ય પોતાના બુદ્ધિથી અને પોતાના માટે ઉપયોગમાં લે તો એને સંસાધન કહેવાય. તો સંસાધનનું વર્ગીકરણ માલિકીની દ્રષ્ટિએ, પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ, વિતરણ ક્ષેત્રની દ્રષ્ટિએ અને ઉપયોગિતાની દ્રષ્ટિએ એવા 4 પ્રકાર પડે છે. એના પછી જળ સંસાધનના 3 પ્રકાર. વૃષ્ટિય જળ એટલે વરસાદનું પાણી, પૃષ્ઠીય જળ એટલે જમીન ઉપર રહેલું પાણી, જે નદીમાં હોય, સરોવરમાં હોય, દરિયામાં હોય, તળાવમાં હોય, અને ભૂમિગત જળ જમીનની અંદર રહેલું પાણી, જે કૂવા કે ટ્યુબવેલ દ્વારા કે બોરવેલ દ્વારા આપણે બહાર નીકાળીએ છીએ. એના પછી ભૂમિ સંસાધન સાથે જોડાયેલી બાબત, તો ખેતીલાયક જમીનમાં ઘટાડો થયેલો છે, અતિ સિંચાઈથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયેલું છે, જમીન ધોવાણ, ઝૂમ ખેતી, નિર્વનીકરણ, જંગલનો નાશ, સઘન ખેતીને બીજી આપણે વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. ખનિજોનું વર્ગીકરણ, ખનિજોના 3 પ્રકાર પડે. ધાતુમય ખનિજ એટલે ધાત્વિક ખનિજ, અધાતુમય ખનિજ એટલે અધાત્વિક ખનિજ, સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજ. આવા 3 પ્રકારો એના પડે છે. એના પછી સાગરના સંસાધનો વર્ગીકરણ, તો સાગરમાં જીવતા હોય એવા સંસાધનો, સાગરમાંથી મળી આવતા હોય એટલે ખનિજ સંસાધનો અને ઉર્જા સંસાધન. અને ઉર્જા સંસાધનના 2 પેટા પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત, અને જે બીજો પ્રકાર છે એને આપણે બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કહીએ છીએ. એના પછી નેક્સ્ટ પાઠ નંબર 9 પશુ સંસાધન. તો પશુ સંસાધનમાં એક ડેરી ઉદ્યોગ આવે, બીજું પશુમાંથી આપણને માંસ મળે છે, અને જે ઘેટા બકરા હોય છે એના ઊનમાંથી ગરમ કાપડનો ઉદ્યોગનો વિકાસ થયેલો જોવા મળે છે. એના પછી ભૂમિના સંસાધન માટે જોડાયેલી સમસ્યા, તો ખેતીલાયક જમીનમાં ઘટાડો, અતિ સિંચાઈથી થતું ભૂમિનું ક્ષારનું પ્રમાણ વધી જાય. ખેતરમાં બહુ પાણી પાવો એટલે સિંચાઈ લખ્યું છે બેટા અહીંયા, તો સિંચાઈથી ભૂમિનું ક્ષારીકરણ, જમીનના ધોવાણથી, જંગલના નાશ થવાથી અને સઘન ખેતીના કારણે ભૂમિ સંસાધનની સમસ્યા ઉત્પન્ન થાય છે. સંસાધનના પ્રકારો, તો એક જળ સંસાધન છે, બીજું ભૂમિ અને જમીન છે. જમીન કોને કહેવાય, ભૂમિ કોને કહેવાય? તો જેના ઉપર તમે પાક લઈ શકો એને જમીન કહેવાય, અને જેના પર તમે બિલ્ડિંગ કે વસાહત બનાવી શકો એને ભૂમિ કહેવાય. ખનિજો, પશુ અને મનુષ્યનું સંસાધન. એના પછી નેક્સ્ટ પાઠ નંબર 10 પ્રદૂષણના પ્રકારો. તો પાણીનું પ્રદૂષણ એટલે જળ પ્રદૂષણ છે, બીજું વાયુ એટલે ધુમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ એટલે વાયુ પ્રદૂષણ છે, ત્રીજું જમીન તો કે ઝેરી આપણે જે કેમિકલ્સ વાળું પાણી હોય એ પાણી ફિલ્ટર કર્યા વગર જમીનમાં છોડી દઈએ છે એટલે જમીનનું પ્રદૂષણ થાય છે. અને અસહ્ય ઘોંઘાટથી જે મશીન ચાલતા હોય, યંત્ર ચાલતા હોય, વાહન વ્યવહાર દ્વારા થતું પ્રદૂષણ એટલે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણથી આપણને બહેરાશ, ચીડિયાપણું થઈ જાય, શ્વસનના રોગો થતા હોય છે. જળ પ્રદૂષણથી શું થાય? તો જીવસૃષ્ટિમાં જીવનના ચક્રમાં નુકસાન એટલે ખલેલ પહોંચે છે. પાણીથી આપણને રોગોનો ફેલાવો થાય છે, પાણીજન્ય રોગોનો ફેલાવો થાય છે. પ્રદૂષિત જે જળાશય છે અને એ જળાશયના કારણે પાણીમાં રહેલા જે જળચરો છે, માછલીઓને વગેરે, એમની જીવસૃષ્ટિ નાશ પામે છે. અને એનું એક ઉદાહરણ ગંગા નદીમાં જે ડોલ્ફિન માછલી છે એ માછલીઓએ આ પ્રદૂષણના કારણે પોતાની આંખો ગુમાવી બેઠેલી છે. પ્રદૂષિત જળ જમીનમાં ઉતરે એટલે ભૂમિગત જમીનના અંદર રહેલું પાણી એને પણ ગંદુ એટલે દૂષિત કરે છે. બીજું વાયુ પ્રદૂષણથી કઈ અસર થાય? તો ઓઝોનના પડમાં જે ગાબડા પડ્યા છે અને એ ગાબડા પડવાના કારણે જીવસૃષ્ટિને નુકસાન થાય છે. બીજો મુદ્દો
તેમની વરસાદ થાય તો કે વનસ્પતિ સૃષ્ટિનો પણ નાશ થાય છે. તો કે વરસાદ જે ઓઝોન સ્તરમાં ગાબડું પડે અને જે એસિડ વરસાદ થાય છે અને એ એસિડ વર્ષાના કારણે આપણને નુકસાન થતું હોય છે. નેક્સ્ટ પાઠ નંબર 10, ભૂમિ પ્રદૂષણની અસર. તો ભૂમિના પ્રદૂષણથી શું થાય? તો ભૂમિ પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. ભૂમિગત જમીનના અંદર રહેલું પાણી એ દૂષિત થાય છે. ભૂમિ કેવી બની જાય? તો ઉજ્જળ અને વેરાન બની જાય છે. અને જે તે પ્રદેશમાં પાકની પદ્ધતિ આપણે બદલવી પડે છે. જો ધાન્ય પાકો વાવતા હોય તો કઠોળ વાવવું પડે, અને કઠોળ વાવતા હોય તો શાકભાજી વાવવું પડે. તો એની પદ્ધતિ અથવા એની તરાહ આપણે બદલવી પડે છે. ધ્વનિ પ્રદૂષણથી શું થાય? તો લોકોને માનસિક તાણ અનુભવે છે, લોકોનો સ્વભાવ ચીડિયો બની જાય છે, લાંબા ગાળે કાનમાં બહેરાશ પણ આવે છે, પાલતુ પ્રાણીઓનું ખલેલ અનુભવે છે. આવું પણ થતું હોય છે. પાઠ નંબર 11, માહિતી કેવી રીતે પ્રાપ્ત થાય? એક તો પ્રત્યક્ષ રીતે આપણે સામે બેસીને માહિતી પ્રાપ્ત કરીએ છીએ. બીજી માહિતી પરોક્ષ રીતે ટેલિફોન દ્વારા પણ આપણે મેળવી શકીએ છીએ. કોઈ માહિતી હોય, ભાઈ આનો કેટલો ભાવ છે, કેટલા રૂપિયામાં પડશે, વોરંટી ગેરંટી છે કે નહીં, તો આપણે પૂછપરછ કરીને લઈ શકીએ છીએ. એને પરોક્ષ કહેવાય. આલેખનું વર્ગીકરણ. આલેખના વર્ગીકરણમાં 4 પ્રકાર પડે. 1 પરિમાણવાળો આલેખ, 2 પરિમાણવાળો આલેખ, 3 પરિમાણવાળો આલેખ અને અન્ય આલેખ. તો આ 4 પ્રકારે વર્ગીકરણ થાય છે. આંકડાશાસ્ત્રીયની પદ્ધતિમાં કેટલા પ્રકાર પડે? 3. મધ્યવર્તી સ્થિતિમાનના માળને છેડો, બીજો પ્રસાર અને ત્રીજો એના વચ્ચેનો સહસંબંધ. એ પછી સરેરાશના 3 માપ છે. મધ્યસ્થ, બહુલક. મધ્યનું સૂત્ર છે x બાર બરોબર સિગ્મા xi ભાગ્યા n. બહુલકનું સૂત્ર છે m બરોબર n વત્તા 1 ભાગ્યા 2 અને છગડીયો કૌંસ. તો એના સૂત્રો યાદ રાખવાના છે. છેલ્લો ટોપિક આલેખની રીતો. તો આલેખની રીતોમાં પહેલો છે ભાઈ રેખા આલેખ. બીજો રેખા આલેખમાં બેટા હવે એમ રેખા હોય જેમ જતી હોય એમ. પછી બેટા સ્તંભ આલેખ. તો એમાં આલેખમાં આપણે એમ થાંભલા દોરેલા હોય, તો આ સ્તંભ આલેખ છે. વિભાજિત વર્તુળ પદ્ધતિ. તો આ વર્તુળ હોય એમાંથી આમ ભાગ પાડ્યો, બે કૃષિનો ભાગ છે, આ ખેતીનો ભાગ છે, કે ભાઈ ઉદ્યોગનો ભાગ છે, તો એક આવો આલેખ બને છે. ફ્લો આલેખ અને રેખા અથવા સ્તંભ આલેખ. તો આવા આલેખના પ્રકારો છે. અને છેલ્લો પ્રશ્ન છે વિતરણ નકશાની પદ્ધતિઓ. તો પહેલી પદ્ધતિ છે ટપકા પદ્ધતિ છે, બીજી જે પદ્ધતિ છે રંગછાયા પદ્ધતિ છે, અને ત્રીજી જે પદ્ધતિ છે એ સમમૂલ્ય રેખા પદ્ધતિ છે. તો આ એના પ્રકાર પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ટોટલ આ રીતે બધા જ જે મુદ્દા છે એ મુદ્દા આપણે અહીંયા પૂરા કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમામ ભૂગોળના મુદ્દા આપણે આમાં લઈ લીધેલા છે. એક વખત આ લેક્ચર અવશ્ય જોશો તો મુદ્દા રિલેટેડ આપણો એક પણ માર્ક નહીં જાય એની હું ખાતરી આપું છું. અને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે.